હાલો મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે શોર્ટ વિડીયોની અંદર શીખીશું કે નાના વિડીયો બધા મિત્રો બનાવે એને અંદર હસાહસીના પાત્રો કેવી રીતે મૂકવા એ તો બધાને આવડે, પણ ડાઉનલોડિંગ ક્યાંથી કરવા એ આજ તમને આ વિડીયોની અંદર શીખવાડી રહ્યો છું. ધ્યાનથી જોજો, કેમ કે જોશો નહીં તો શીખશો કેવી રીતે. આ ગુજરાતીમાં હું તમને બતાવું કે શોર્ટ વિડીયોની અંદર હસાહસીના વિડીયો ડાઉનલોડિંગ ક્યાંથી કરવા. જે ફોનની અંદર જ આવે, પણ ઘણા મિત્રોને ન આવડતા હોય. આ એના માટે જ છે, જે તમને હું ડાઉનલોડિંગ કરતાં શીખવાડું, જેને મીમ્સ કહેવાય. જે ઘણા બધા વિડીયોની અંદર મૂકીએ આપણે તો વિડીયો સારો લાગે અને સુંદર દેખાય. વિડીયોની અંદર જગ્યા પર મૂકેલા હોય છે ઘણા બધા, આપણે વિડીયો જોતા હોઈએ એની અંદર હસાહસીનો કે કોઈ શોર્ટ મીમ્સ મૂકેલો હોય તો કેવો સુંદર વિડીયો દેખાય. આ વિડીયો એના માટે જ મેં બનાવ્યો છે. તો ચાલો હું તમને શીખવાડું. અને જો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક, અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કેમ કે હું તમારો મિત્ર છું, મને પણ થોડો ઘણો સપોર્ટ કરજો. કેમ કે હું તમારા માટે નવા વિડીયો યુટ્યુબની રિલેટેડથી લઈને આવી રહ્યો છું, અને તમને થોડું જ્ઞાન પણ આપી રહ્યો છું કે કેવી રીતે ડાઉનલોડિંગ કરવા અને શું કરવું. એના માટે જ આપણે આ વિડીયો બનાવેલો છે. તો ચાલો આ મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જાઓ, અને 2 મિનિટની અંદર વિડીયો ડાઉનલોડિંગ થઈ જાય, જેને મીમ્સ કહેવાય શોર્ટ વિડીયોની અંદર. તો તમારે તમારા ફોનની અંદર ક્રોમને ઓપન કરી લેવાનું, ના હોય તો ડાઉનલોડિંગ કરી લેવાનું. કેમ કે આ તો બધાની અંદર આવે જ. પછી શું કરવાનું, ઓપન કર્યા પછી સર્ચ બારમાં આવી જવાનું. અહીંયા સર્ચ બારની અંદર તો પછી અહીંયા લખી દેવાનું ME, જો મારે આવી ગયું એ લખેલું મીમ્સ ડાઉનલોડિંગ. એના ઉપર ક્લિક કરી દેવાનું. કેમ કે વિડીયો ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે તમારે આ બધું તો કરવું જ જોઈએ. કેમ કે શોર્ટ વિડીયો ડાઉનલોડિંગ ક્યાંથી કરવો, મેં તો એને માટે જ વિડીયો બનાવ્યો છે. તો આની ઉપર તમારે વેબસાઇટ ઉપર ચાલી જવાનું, પછી વેબસાઇટ ઉપર ક્લિક કરી દેવાની. તો તમે જોઈ શકો કે મીમ્સ આવી ગયા. આ વસીમભાઈનો છે, આજે બહુ હશે ને એનો વિડીયો છે. પછી આગળ તમે જોઈ શકો ઘણા બધા વિડીયો આવે છે. જો અમિતાભ બચ્ચનનો વિડીયો છે, જે દેખા લાપરવાહી કા નતીજા એવું બોલે છે ને, એ છે. ચાલો આપણે એક પ્લે કરીએ. તો કયો પ્લે કરશું? કે ચલો હશે એનો કરીએ. જુઓ તમે, અત્યારે બહુ ટ્રેન્ડિંગ વાયરલ છે એ મેં કર્યો. પછી તમારે એને ડાઉનલોડિંગ કરવું હોય તો શું કરવું પડે કે આ જો ડાઉનલોડિંગ, એની ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયા બતાવે છે, જોઈ શકો તમે કે આ ડાઉનલોડિંગ થઈ ગયો. ઓકે, એક્સપોર્ટ થઈ ગયો. એવી રીતે ઘણા બધા વિડીયો આવે છે અંદર. એ તમારે બીજા વિડીયો જોતા હોય તો અહીંયાથી સર્ચ પણ તમે મારી શકો છો. ક્રિએટર, પછી વાયરલ વિડીયો કોસ્ટલ, પછી બીજો ડાઉનલોડિંગ તમારે કરવો હોય, ધારો કે આ, તો જોઈ શકો તમે આ પણ આવી ગયો. ડાઉનલોડિંગ કરવું હોય તમારા ડાઉનલોડિંગ ઉપર દબાવી દેવાનું, અને આ 3 થી 4 સેકન્ડમાં ડાઉનલોડિંગ પણ થઈ જાય. જોઈ લીધું ને મિત્રો, ખાલી 2 મિનિટની અંદર ક્રોમની અંદરથી વિડીયો ડાઉનલોડિંગ થઈ જાય. જેના માટે તમે ખાલી લખવાનું જ રહેતું હોય છે ફોનની અંદર. તમે આટલું કરી શકો તો તમારો વિડીયો ફૂલ ઇન્ટરેસ્ટિંગ દેખાય. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.